નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ સમાચારોની સાથે હું છું નિશિત સાધુ। સૌપ્રથમ નજર કરીએ આજના મુખ્ય સમાચારો। સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારોને થતા શોષણને લઈને આજે સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા। લોકો સામે કરી લાલ આંખ, જ્યાં બાકી નીકળતા વેરા નહીં ભરનારની મિલકતો કરાશે સીલ। કલેક્ટર દ્વારા લગાવાયેલા ક્લાસીસો પર પ્રતિબંધને લઈને પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। હવે સમાચાર જોઈએ વિગતવાર। તો આજે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા હતા અને ગાંધી ચિંધ્યા માર્ગે ભૂખ હડતાલ કરી હતી। બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર ખાતે આવેલ સિવિલ હોસ્પિટલને જ્યારથી બનાસ ડેરીએ હાથમાં લીધી છે ત્યારથી પાલનપુર સિવિલ હોસ્પિટલની ઉલટી ગણતરી ચાલુ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે। વાત હોય સ્ટાફની કે ડોક્ટરની કે પછી બનાસ ડેરીના અધિકારીઓના વર્તનની। બનાસ ડેરી સંચાલિત પાલનપુર સિવિલમાં આવતા લોકોની પરેશાનીઓ વધી ગઈ છે। જ્યારથી પાલનપુર સિવિલ સરકાર પાસેથી બનાસ ડેરીએ હસ્તગત કરી છે, જ્યાંથી બનાસ ડેરીએ પાલનપુર સિવિલ સંભાળી છે ત્યારથી બનાસ ડેરીના અધિકારીઓ દ્વારા અનેક ડોક્ટરોને હેરાન પરેશાન કરવામાં આવે છે, સફાઈ કામદારોને હેરાન પરેશાન કરવામાં આવે છે। તે ઉપરાંત દર્દીઓને પણ સારી સારવાર મળતી નથી તેવું અનેકવાર સામે પણ આવી ચૂક્યું છે। વાત કરીએ આજની, તો આજે બનાસકાંઠા જિલ્લાની પાલનપુર સિવિલ એટલે કે બનાસ ડેરી સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલના સફાઈ કર્મચારીઓ આજે ભૂખ હડતાલ પર ઉતરી ગયા હતા। નિયમિત પગાર ન ચૂકવાતા સફાઈ કામદારો આજે ગાંધી ચિંધ્યા માર્ગે વળ્યા હતા અને સફાઈ કામદારો હડતાલ પર ઉતરી જતા સિવિલ હોસ્પિટલની સફાઈની કામગીરી પણ ઠપ થઈ ગઈ હતી। સફાઈ કામદારોનો આક્ષેપ છે કે જ્યારે પાલનપુર સિવિલ સરકાર હસ્તક હતી ત્યારે કોન્ટ્રાક્ટર તેમને 8,272 રૂપિયા પગાર આપતો હતો, પરંતુ જ્યારથી બનાસ ડેરી પાસે આ સિવિલ ગઈ છે ત્યારથી નવો કોન્ટ્રાક્ટર આવ્યો છે અને આ કોન્ટ્રાક્ટરે 7,000 પગાર કરી નાખ્યો છે। આમ પગાર વધારાની જગ્યાએ બનાસ ડેરીએ સિવિલ હાથમાં લેતા સફાઈ કામદારોનો પગાર ઘટાડી દીધો છે, તે શરમજનક બાબત કહેવાય। તે ઉપરાંત બનાસ ડેરી સંચાલિત પાલનપુર સિવિલનો કોન્ટ્રાક્ટર સફાઈ કામદારોને ધમકાવે છે અને એવું કહે છે કે 7,000 માંથી તમારો પગાર 5,000 કરી દઈશું, રહેવું હોય તો રહો, નહીં તો તમને છૂટા કરીને બીજા કામદારો લાવી દઈશું। તે ઉપરાંત સફાઈ કામદારોએ કોન્ટ્રાક્ટર પર આક્ષેપ લગાવ્યો હતો કે તેઓ શુક્રવારની રજા પાડે તો તેમની 2 રજાઓ ગણવામાં આવે છે, આમ 1 રજા પાડે છે છતાં પણ 2 રજાઓ ગણવામાં આવે છે અને પગારમાં પણ કાપવામાં આવે છે। આ રીતે બનાસ ડેરીના અધિકારીઓ દ્વારા પાલનપુર સિવિલ જ્યારથી હાથમાં લેવામાં આવી છે ત્યારથી પાલનપુર સિવિલમાં કામ કરતા ડોક્ટર હોય કે કર્મચારીઓ હોય કે પછી હોય સફાઈ કામદારો, તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે અને તેમને હેરાન પરેશાન પણ કરવામાં આવે છે। અનેકવાર રજૂઆતો તંત્રને થઈ છે છતાં પણ તંત્ર મગનું નામ મરી પાડવા તૈયાર નથી કે તપાસ કરવા પણ તૈયાર નથી। બનાસકાંઠા જિલ્લાના લોકોની માંગ ઉઠી રહી છે કે પાલનપુરની સિવિલ હોસ્પિટલ બનાસ ડેરી પાસેથી સરકારે પરત લઈને સરકાર પોતાના હસ્તક કરી લે, તેથી દર્દીઓને પણ રાહત થાય અને પાલનપુર સિવિલમાં કામ કરતા ડોક્ટરો, કર્મચારીઓને અને સફાઈ કામદારોને પણ રાહત થાય અને દરેક ખાનગી સંસ્થા હોય કે સરકારી સંસ્થા હોય ત્યાં સફાઈ કામદારનો પગાર દિન પ્રતિદિન વધતો જતો હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આવેલ બનાસ ડેરી સંચાલિત પાલનપુર સિવિલ હોસ્પિટલ એ પ્રથમ એવી સંસ્થા હશે કે જેમાં સફાઈ કામદારનો પગાર વધારવાની જગ્યાએ વારંવાર ઘટાડો કરી રહી છે। તે ખરેખર શરમજનક બાબત કહેવાય અને આમાં બનાસ ડેરીના અધિકારીઓ કોન્ટ્રાક્ટરો મારફતે ગરીબ સફાઈ કામદારોનું શોષણ કરી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે। હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર તપાસ હાથ ધરીને સફાઈ કામદારોનું શોષણ અટકાવે છે કે પછી આમ જ બનાસ ડેરી સંચાલિત સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારોનું શોષણ થતું રહેશે। આ શોષણને લઈને આજે સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા હતા। પાલનપુર સિવિલ હોસ્પિટલ સરકારી હતી ત્યારે અમે 10-12 વર્ષથી નોકરી કરી રહ્યા છું પાલનપુર સિવિલ હોસ્પિટલના અંદર। રાજદીપના અંદરથી અમને પગાર 8,275 રૂપિયા મહિનાનો પગાર અમને હાલતા હતા અને એનામાંથી અમારું પીએફ બી કપાતું હતું અને રાજદીપનો કોન્ટ્રાક્ટર બદલાવાથી આ નિલેશભાઈનો કોન્ટ્રાક્ટર આવ્યો ત્યારથી અમારો પગાર 7,000 કરી નાખ્યો। 7,000નાથી પછી હવે વારંવાર ધમકી આલે છે કે 6,000 કરશો, 6,000થી બી પછી 5,000 રૂપિયા પગાર કરવાનું ધમકી આલી રહ્યા છે। સાહેબ, અમારે આટલા મોંઘવારીના અંદર અમે પગાર વધારવા જોઈએ, એની જગ્યા પર પગાર ઘટાડી નાખે છે અને અમારે ધમકી આલે છે કે નોકરી કરવી હશે તો કરો, નકર તો બીજા માણસો, નવા માણસો અમે લાઈન ભરતી કરીશું। બસ આજે તમે શું કર્યું? आज અમે ભૂખ હડતાલ પર બેઠા હો, અમારા પગારની માગણી વધારવા કારણે અમે ભૂખ હડતાલ પર બેઠા। સિવિલમાં સફાઈ
સિવિલમાં કોઈ સફાઈ આજે બંધ છે કે આજે ચાલુ? સફાઈ કર્મચારી અમારા બંધ છે, પણ નટુભાઈ કરીને નિલેશભાઈ કરીને બહારના માણસો લાવીને સફાઈ કામ કરાવે છે. અમે સાહેબ 15, 20, 12, 13 વર્ષથી નોકરી કરી રહ્યા હો ને અમને સાહેબ કાઢી નાખવાની ધમકી આલે છે. જો તમારી માંગ નહીં સ્વીકારે તો આગામી શું તો કરશો? અમે ભૂખ હડતાલ પર બેસી રહીશું જ્યાં સુધી અમારી માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી. હું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 3-4 વર્ષથી કામ કરું છું. 13 વર્ષથી કામ કરું છું. અને સાહેબ અમારે પહેલાં પગાર અહીંયા જ્યારે રાજદીપ કેરનો કોન્ટ્રાક્ટ હતો ત્યારે અમારો 8,275 પગાર હતો. આ બીજો કોન્ટ્રાક્ટવાળો આવ્યો ને ત્યારથી અમારા સાથે 7,000 પગાર કર્યો અને હજુ 2-4 મહિના થયા. હવે પાછો 6,000 પગાર કરવાની વાતો કરે. રજા કોઈ આપતા નથી અને દિવસે પગાર ઓછા કરવાની વાતો કરે છે અને ખાલી બીજી રીતે ધમકી આલે છે. નવા માણસો ભરવાની ધમકી આલે છે. અમારી ઉંમર થઈ ગઈ એટલે અમને કાઢી મૂકવાની ધમકી આલે છે અને વારંવાર બીજી કામ રીતે માનસિક ત્રાસ આલે છે સાહેબ. આજે તમે શું કરો? આજે તમે આજે અમે ભૂખ હડતાલ પર બેઠા જ્યાં સુધી અમારી ન્યાય નહીં મળે અને અમારા ત્યાં સુધી અમે ભૂખ હડતાલ પર બેસો. અમારો પગાર બેંકમાં કરી આલે અને જે પહેલાં હતો એ જ કરી આલે. તારા બે કોમ પર ચડશે અને આ કોન્ટ્રાક્ટમાં તમારે જોઈતો જ નહીં સાહેબ. થરા નગરપાલિકાએ લોકો સામે લાલ આંખ કરી છે, જ્યાં બાકી નીકળતું બિલ નહીં ભરતા લોકોની મિલકતો સીલ કરવામાં આવી રહી છે. થરા નગરપાલિકાએ લાલ આંખ કરી છે. 2 દિવસ પહેલા થરા નગરપાલિકાનું UGVCL દ્વારા 28 લાખનું બિલ બાકી નીકળતા નગરપાલિકાનું લાઇટ કનેક્શન કપાયું હતું, જેને લઈ ચોરના ઘરે ઘંટી ચોર જેવો માહોલ સર્જાયો હતો. ત્યારે હવે નગરપાલિકાએ પણ વેરા બાકીદારો પર લાલ આંખ કરી છે. બાકી નીકળતા વેરા નહીં ભરનારની મિલકતો પણ સીલ કરવામાં આવી છે. ગતરોજ પણ નગરપાલિકા દ્વારા 2 મિલકતો સીલ કરાઈ હતી. અનેક મોટા વેપારી અને સરકારી કચેરી અને પ્રાઇવેટ શાળાના લાખો રૂપિયાના વેરા બાકી છે. ત્યારે થરા પોલીસ સ્ટેશન, UGVCL ની ઓફિસ અને શાળાઓ, ટેલિફોન એક્સચેન્જના વેરા પણ બાકી છે. સહિતના અનેક સરકારી કર્મચારીઓના વેરા બાકી હોવાનું, લાખોના વેરા બાકી હોવાનું નીકળ્યું છે. સત્વરે વેરા નહીં ભરવામાં આવે તો તાત્કાલિક મિલકતો સીલ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું હતું. અંદાજે થરા નગરપાલિકા 4 કરોડ જેટલો વેરો વસૂલ કરવાનો છે. મિલકત સીલ કરાય તે પહેલા વેરો ભરવા માટે આગ્રહ રાખવામાં આવ્યો છે અને થરા નગરપાલિકાએ આ વાત લોકોને જણાવી છે. નગરપાલિકાની બાકી મિલકત વેરાની જે ઝુંબેશ છે એ સઘન કરવાના ભાગરૂપે આજે થરા નગરપાલિકા વિસ્તારના રહીશ પ્રદીપભાઈ તેમજ શંકરભાઈ જોઈતારામની મિલકત આજે સીલ કરવામાં આવી છે, જેમાં આશરે 5 લાખ જેવો ટેક્સ બાકી છે. અને આ ઝુંબેશ હંમેશા ચાલુ રહેશે અને આવનારા સમયમાં બીજી બી બધી પ્રોપર્ટી સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને જ્યાં સુધી નગરપાલિકાનો ટેક્સ ભરપાઈ નહીં થાય ત્યાં સુધી આ ઝુંબેશ ચાલુ જ રહેશે. સુરતમાં થયેલા અગ્નિકાંડને લઈને કલેક્ટર શ્રી દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેને લઈને દરેક ક્લાસીસો બંધ છે. ત્યારે પાલનપુરના વિદ્યાર્થીઓ દ્વારા આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને તેમને માંગ કરી હતી કે જેટલું બને એટલું જલ્દી ક્લાસીસો ફરીથી ચાલુ થાય, જેથી એમનું ભણવાનું બગડે નહીં. સુરતમાં થયેલા અગ્નિકાંડને લઈને કલેક્ટર શ્રી સંદીપ સાંગલે દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને ટ્યુશન ક્લાસીસો પર 23/7/19 સુધી પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો હતો, જેને લઈને છેલ્લા કેટલાક દિવસ સુધી ટ્યુશન ક્લાસીસો બંધ છે. ત્યારે વિદ્યાર્થીઓ પોતાના ભણતરને લઈને ચિંતામાં મુકાયા છે, જેને લઈ આજે સમગ્ર પાલનપુર શહેરના વિદ્યાર્થીઓ દ્વારા પાલનપુરના ધારાસભ્ય કલેક્ટર શ્રી સંદીપ સાંગલે અને નિવાસી અધિક કલેક્ટર બામણિયા સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા તંત્ર પાસે માંગ કરી હતી કે જેટલું બને તેટલું જલ્દી ક્લાસીસોને ફરીથી ભણાવવાની પરવાનગી આપવામાં આવે, જેથી અમારું ભવિષ્ય બગડે નહીં. વધુમાં વિદ્યાર્થીઓએ એ પણ ઉમેર્યું હતું કે સંચાલકો અને તંત્ર વચ્ચે અમારો શું વાંક, અમારા ભણતરનું શું, અમારા ભવિષ્યનું શું, અને જણાવ્યું હતું કે આગામી ટૂંક સમયમાં સરકારી નોકરીની પરીક્ષા પણ આવવાની છે. ત્યારે આ જ સમય છે કે અમને ક્લાસીસની દિશા નિર્દેશની અને માર્ગદર્શનની જરૂર છે, જેથી અમે યોગ્ય દિશામાં મહેનત કરીને પરીક્ષા પાસ કરી શકીએ અને નોકરી મેળવીને ભાવિ ઉજળું કરી શકીએ. પણ જો તંત્ર આ મુદ્દે ત્વરિત પગલાં નહીં લે તો કદાચ અમે પરીક્ષામાં સફળ ના થઈએ તો શું આના લીધે તંત્ર અમારી નિષ્ફળતાની જવાબદારી લેશે? આ સાથે વિદ્યાર્થીઓએ તંત્ર સામે ભારે રોષની લાગણી વ્યક્ત કરી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓએ ધારાસભ્યને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે ધારાસભ્ય કે જેઓ લોકોના લીધે જનપ્રતિનિધિ બન્યા છે, એમણે વિદ્યાર્થીઓની વાતોને સાંભળવાની જગ્યાએ રાજનીતિ કરી હોય તેમ સરકારની નીતિઓને ખોટી ઠેરવી અને આક્ષેપો સરકાર પર કર્યા હતા. ત્યારબાદ વિદ્યાર્થીઓએ ક્રમિક રીતે નિવાસી અધિક કલેક્ટર અને કલેક્ટર શ્રી બનાસકાંઠાને આવેદન આપ્યું હતું,
જેને લઈ નિવાસી કલેક્ટરે વિદ્યાર્થીઓને એવું કહ્યું હતું કે પાસ થવા માટે ક્લાસીસની જરૂર નથી, ક્લાસીસમાં જવાવાળા પણ નાપાસ થાય છે અને આવેદનપત્રનો સ્વીકાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જો તંત્ર ક્લાસીસ ચાલુ કરવા માટે પરવાનગી નહીં આપે તો અમે બધા વિદ્યાર્થી એક સાથે આમરણાંત ઉપવાસ પર બેસીશું એવી ચીમકી પણ સરકારને આપી હતી. સુરતમાં બનેલી દુઃખદ ઘટનાને કારણે અમે તમામ ટ્યુશન સંચાલક અને તમામ ભણવાના સ્ત્રોતો બંધ થઈ ગયેલ છે અને તેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડી રહી છે અને વિદ્યાર્થીઓને 3 ને 4 દિવસ સુધી રજાઓ હોય છે અને એના કારણે હાલ કોમ્પિટિટિવ પરીક્ષાઓ આવી છે. તાજેતરમાં હવે 10મા અને 12માની પૂરક પરીક્ષાઓ પણ લેવાની છે. તેના કારણે વિદ્યાર્થીઓને ખૂબ નુકસાન થઈ રહ્યું છે. તે બાબતે અમે આજ કલેક્ટર સાહેબને ત્વરિત પગલાં લઈ અને જલ્દી વિદ્યાર્થીઓને માર્ગદર્શન ચાલુ થાય, તમામ ટ્યુશન સંચાલકોએ તમામ સરકાર મુજબ તમામ સુવિધાઓ પૂરી પાડી લીધેલ છે, પરંતુ સરકાર દ્વારા હજુ એનઓસી આપવામાં આવેલ નથી. તમામ વિદ્યાર્થીઓના ભાવિને અને તેમના હિતને લઈને અમે આજ તમામ વિદ્યાર્થીઓ ભેગા થઈને કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને કલેક્ટર સાહેબશ્રીએ અમને તુરંત પગલાં લેવા તથા અને ઉપર માહિતી પહોંચાડવા માટે કહેલ છે અને પરંતુ જ્યાં આ સોમવાર સુધીની કલેક્ટર સાહેબને અમે કહેલ છે કે સોમવાર સુધીમાં ઝડપી પગલાં લેવા. જો આ પગલાં ન લેવાય તો તમામ વિદ્યાર્થીઓ અહીં ઉપવાસ ઉપર બેસી જશે. સુરતમાં બનેલી આવી ઘટનાને કારણે બધી જગ્યાએ ટ્યુશન ક્લાસીસો બંધ થઈ ગયા છે. તેના કારણે અમારા લોકો બધાનું ભણવાનું બહુ બગડે છે. એવું જરૂરી નથી કે સુરતમાં બનેલી ઘટનાને કારણે આ ભોગ અમારા ઉપર પણ આવી શકે અને આના લીધે અમે કલેક્ટર સરને આવેદનપત્રની રજૂઆત કરી છે કે અમારા બધી જગ્યાએ ટ્યુશન ક્લાસીસો જલ્દી ચાલુ થઈ છે. બનાસકાંઠાના થરાદ તાલુકાની મુખ્ય નર્મદા નહેર કેનાલમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મુખ્ય કેનાલમાં અવારનવાર લોકો જીવન ટૂંકાવી રહ્યા છે, ત્યારે આજે થરાદના ચૂડમેર પાસેથી પેપરાલના રાવતાભાઈ દાનાભાઈ માજીરાણાની કેનાલમાં પડ્યા બાદ એવું જાણવા મળ્યું હતું. થરાદ નગરપાલિકાને જાણ કરતા થરાદના તરવૈયા સુલતાનભાઈ અને ફાયર વિભાગના અધિકારીઓ કેનાલ પર દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ લાશને બહાર નીકાળવામાં સફળતા મળી હતી. ઘટનાની જાણ થતાં કેનાલ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને પરિવારમાં મોતના કારણે ભારે આઘાતની લાગણી વ્યાપી ગઈ હતી. બનાસકાંઠામાં અકસ્માતની વણઝાર થંભવાનું નામ નથી લેતી, ત્યારે ડીસા તાલુકાના કંસારી પાસે અને ડીસા ભીલડી હાઈવે પર ગમખવાર અકસ્માત સર્જાવા પામ્યા હતા. બનાસકાંઠામાં અકસ્માતની વણઝાર થંભતી નથી, ત્યારે ડીસાના કંસારી પાસે અને ડીસા ભીલડી હાઈવે પર ગમખવાર અકસ્માત સર્જાવા પામ્યા હતા. જ્યાં ડીસાના કંસારી પાસે જીપ ડાલુ અને ડમ્પર વચ્ચે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો, તો ડીસા ભીલડી હાઈવે પર મુડેઠા ગામ જોડે વચ્ચે આખલો આવતા બાઇક સ્લીપ થતા આ દુર્ઘટના સર્જાવા પામી હતી. જ્યાં ડીસા ભીલડી હાઈવે પર આ બાઇક સ્લીપ થવાની દુર્ઘટના સર્જાતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું, તો કંસારી પાસે થયેલા જીપ ડાલા અને ડમ્પર વચ્ચેના અકસ્માતમાં જીપ ચાલક સહિત 2 લોકોને ગંભીર ઈજા થવા પામી હતી. ત્યારે અકસ્માતમાં સર્જાયેલા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંબાજીમાં આવેલી ઠાકોર બ્રધર્સ અને સ્વસ્તિક પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા 12થી વધુ આદિવાસી લોકોના 24 લાખ ન ચૂકવાતા એમને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર બેસવાનો વારો આવ્યો છે. અંબાજીમાં આવેલી ઠાકોર બ્રધર્સ અને સ્વસ્તિક પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરતા 12 આદિવાસી અરજદારોના 24 લાખથી વધુની રકમ ચૂકવવાના મુદ્દે બંને માલબર ફેક્ટરીઓ સામે 4 જૂનના રોજ વનવાસીઓ રોડ વચ્ચે બેસી આંદોલન કરવાના છે. આ મામલે ગુરુવારે આદિવાસી નેતા ઉદાભાઈ સોલંકીએ જિલ્લા કલેક્ટર અને એસીપીને પત્ર પાઠવી જાણ કરી હતી. અંબાજી નજીકના જેતવાસમાં આવેલી મિનરલ્સ ફેક્ટરીમાં કામ કરતા 12 મજૂરોને કામદાર વળતર કમિશનર મજૂર અદાલતના હુકમ હેઠળ 24 લાખથી વધુની રિકવરી શ્રમિકોને આપવા માટે હુકમ કર્યો હતો. જોકે ખાનગી ફેક્ટરી દ્વારા શ્રમિકોને વળતર ના ચૂકવતા અગાઉ પણ ધરણા અને રસ્તા રોકો આંદોલન પણ કરવામાં આવ્યા હતા. તે વખતે તંત્રે મૌખિક બાહેધરી આપી હતી, ત્યારે ન્યાયની માંગ સાથે આગામી 4 જૂનના રોજ ઉત્તર ગુજરાત આદિવાસી સમાજ સુધારા કલ્પના દીપ ટ્રસ્ટ હડાદ કેસરપુરાના પ્રમુખ ઉદાભાઈ સોલંકીએ ગુરુવારે કલેક્ટર સંદીપ સાંગલે અને એસપી પ્રદીપ સેજુલને લેખિત પત્ર પાઠવી ઠાકુર બ્રધર્સ અને સ્વસ્તિક માર્બલ પ્રાઇવેટ લિમિટેડને જેતવાસના ગેટ આગળ ધરણા પર બેસવા અંગેની જાણ કરી હતી. આ અંગે રોષ વ્યક્ત કરતા ઉદાભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે તંત્ર અમને રીબાવીને મારવા માંગે છે.
તેવું અમે માનીને રીબાઈને મરવા કરતા 4 જૂનના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે હિન્દુસ્તાન માર્બલ્સ, ઠાકોર બ્રધર્સ અને સ્વસ્તિક માર્બલ્સના ગેટ વચ્ચે બેસી વાહનોથી કચડાઈ ભગવાનના ઘરે પહોંચાડી દઈએ. રજૂઆતમાં એવું છે કે લેબર કોર્ટે જે હુકમ કરેલો છે આ કામદારોને, એ કામદારોને હુકમ કરેલો છે, એ હુકમનો આ મેનેજમેન્ટ જે પાર્ટી છે ઠાકોર બ્રધર્સ એ ઇનકાર કરે છે, એનો અમલવારી કરતું નથી. એટલે આ અમે આવેદનપત્ર આપી અને 4મી તારીખે અમે ત્યાં રસ્તા રોકોનું આંદોલન કરવાના છે.